ઓલા સંપાબેન છે અહીંયા? નહીં, ચંપાબેન બહાર ગયા છે. નથી. હું એનું વહુ સૌ. કોનું કામ છે? લે હારું છે તને. હા ને, બહુ સારું છે. તે હમણાં ક્યાંય ઓલો ભજીયા વિડીયો મૂક્યો તો ને મેં જોયો તો. ઈ શું હતું? એ ભજીયાનો લોટ મળે સામાન્ય. હા, હા, તમારે લેવો હોય તો બોલો. લેવો છે? મારે ઘરે પૂછવું પડે. પાસ તું રાખીશ? પાસો ન રાખવો. ભજીયા એક નંબર બનશે, લઈ જાઓ, ગેરંટી. પછી ઓલું મરસામ તું ભરતી હતી ઈ શું હતું? એ મસાલો હતો ભજીયાનો, આખા મરચાંનો મસાલો હતો. જે કેવું એ હોત લેવો છે? તો પછી હાયરે બનાવે ને. તમને બહુ ખાવાનું મન થયું લાગે છે. તાર વિડીયો જોયો એટલે મને ખાવાનું મન થઈ ગયું. તે લોટ લઈ જાઓ, બહુ બનાવી કેટલા દે. કિલો છે? 130 કિલો. ઓલો કઈ ગાંઠિયાનો હતો ને? ગાંઠિયાનો છે, બે છે, બે 130 ના. બે 130 કિલો. તો કાઈ નહીં. લઈ જાઓ. હાય તમે ઠમ આવે છે તે 130 હું ત્યાં ગાંઠિયા બનાવીને ખાજો, ડબરો એક ભરીને બનાવી નખાય. હમ. તો કાઈ નહીં, હું કાલ આવું ને તો તું પેક કરીને રાખજે, પછી હું પૈસા દઈ દે. કાલ બાલ નહીં, આજ લઈ જાઓ, નકપસ થઈ રહે. એટલા બધા આવે થઈ. વધારે લઈ જઈશ તો તો કાઈ નહીં, અત્યારે મને ભર દે ને, હું લઈ જાઉં. હાલો આપી દો. જો આ આવશે ભજીયાનો મસાલાવાળો. પછી આ તમારે લેવો હોય ને તો આવશે ગાંઠિયાનો મસાલાવાળો લોટ, કિલોનું પેકિંગ. અને આ તમે કહેતા હતા ને ઓલો મરચાંનો, આ એ મરચાંનો છે મસાલો, ભરી દેવાનો મરચાંનો, આખા મરચાંના ભજીયા. અને જા તમારે વહુને આળસ થાય ને તો ચટણી હોતન તૈયાર, મેં રેડીમેડ આવે છે, એમાં ઠંડુ પાણી ઉમેરવાનું એટલે મસ્ત મજાની ચટણી બની જાય. તો લઈ જાઓ, આઈટમ આવે છે ને તો. તો હમણાં હું છે ને મારા વહુને પૂછીને આવું ને પછી હું લઈ જાઉં હો. કોઈને પૂછવા નથી જવું ત્યાં, તમારું તો હાલે જ ઘરમાં ને વહુને હું પૂછીને છે. ના નહીં તો તને લાગે બટા મારું નું હાલે વહુ સામે. લઈ જાઓ, કાંઈ નહીં કે તમારું વહુ. ના ના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.